નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર ગોવિંદ. તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું આજે બીકોમ સેમ 1 સબ્જેક્ટનું નામ છે દ્વિનોંધીનામા પદ્ધતિ. યુનિટ આપણો પહેલો, ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વેચણી. તેમાં હપ્તે હપ્તે રોકડની વેચણીની બે રીતો છે અથવા બે પદ્ધતિઓ છે. પહેલી છે મૂડી વધારાની પદ્ધતિ, તેનું બીજું નામ છે પ્રમાણસર મૂડીની પદ્ધતિ. અને બીજી પદ્ધતિ છે મહત્તમ નુકસાનની પદ્ધતિ. જો આપણે પરીક્ષામાં દાખલો ગણતા હોય અને તેના આપણે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલ ના હોય કે કઈ પદ્ધતિ દાખલો ગણવો, તો આપણે આ બે પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકીએ. તો આજે આપણે દાખલા નંબર 7 સ્વાધ્યાયનો જ છે, તેના વિશે અભ્યાસ કરીશું. રકમ જોઈએ આપણે. અબક 1/3 1/6 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓ તેમની પેઢીનું 31 માર્ચ 2023 રોજ વિસર્જન કરે છે. આ દિવસે તેઓનું પાકું સરવૈયું નીચે મુજબ છે. એક બાજુ જવાબદારી આપી છે અને રકમ, મિલકતો અને રકમ. મૂડી ખાતા અબક અને મૂડી આપી છે 34,000, 16,000 અને 2,000. સામાન્ય અનામત આપ્યું છે 12,000. લોન આપી છે બે ભાગીદારની અ અને બ ની 12,000 ને 8,000. લેણદારો આપ્યા છે આપણા 40,000. તો આનું કુલ ટોટલ કરશું એટલે 1,24,000 આવશે. મિલકતો બાજુ આપણે આપી છે મશીનરી 20,000, મકાનો 30,000, સ્ટોક 40,000, દેવાદારો 26,000 ને રોકડ આપણી 8,000 આપી છે. એનું કુલ ટોટલ કરીએ 1,24,000 આપશે. હવે ઉપરોક્ત વધારાની માહિતી, ઉપજ અને ખર્ચની વિગતો નીચે મુજબ આપી છે. હપ્તા, પહેલો તો હપ્તો આપ્યો છે. કુલ આપણે 5 હપ્તા આપ્યા છે. એમાં કુલ રકમ, ખર્ચ અને ચોખ્ખી રકમ આપી છે. તો પ્રથમ હપ્તાના આપણે 24,000 છે, એમાંથી ખર્ચના 2,000 છે. આ ખર્ચ પ્રથમ હપ્તાના 24,000માંથી ખર્ચ 2,000 બાદ કરશો એટલે ચોખ્ખી રકમ મળશે 22,000. બીજા હપ્તાના આપણા 22,000 છે, એમાંથી ખર્ચ 1,000 બાદ કરશો એટલે 21,000 એ આવશે. અને ત્રીજા હપ્તામાં આપણા 34,000 છે, એમાંથી 2,000 ખર્ચ બાદ કરશું એટલે આપણે 32,000 એ આવશે. ચોથા હપ્તામાં આપણા 22,000 છે, એમાંથી ખર્ચ 800 રૂપિયા બાદ કરશું એટલે 21,200 એ આવશે. પાંચમા હપ્તામાં 10,200 આપણો કુલ ખર્ચ છે, એમાંથી કુલ રકમ છે આપણે, અને એક ખર્ચ આપણો 1200 બાદ કરશો એટલે 9,000 આવશે. હવે તમારે હપ્તાની ટુકડે વેચણી કરીને મૂડી વધારાની પદ્ધતિથી પત્રક તૈયાર કરવાનું છે. તો આજે આપણે પહેલું તો સૌ પ્રથમ આપણે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરશું. તો નન્નું પ્રમાણ, તો આપણે બુકમાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. તો બુકમાં આપણે નફા નુકસાનનું પ્રમાણ શું આપ્યું છે? 1/3, 1/3 ને 1/6. તો આપણે લઈ લઈશું 1/3 જેમ 1/3 જેમ 1/6. આપણે હવે 1/3 એમને રાખીશું. આપણે લસા લઈશું 6. તો આ 1/3 ને 3 વડે ગુણવા પડશે અને 3 વડે ઉપર નીચે. અને 1/3 ને લસા લેવા માટે અહીં પણ 2 વડે ગુણવા પડશે ને 1/6 ને એમને રાખીશું. તો 1 ને આપણે 3 વડે ગુણશું એટલે 3 આવશે. 2 ને 3 વડે ગુણશું એટલે 6 આવશે. જેમ 1 ને આપણે 2 વડે ગુણશું એટલે 2 આવશે. 1 ને 3 ને આપણે 2 વડે ગુણશું એટલે 6. જેમ 1/6 ના 1/6. તો આપણે નફા નુકસાનનું પ્રમાણ છે 3 જેમ 2 જેમ 1. હવે આપણે સામાન્ય અનામતની ગણતરી કરશું. તો સામાન્ય અનામતની ગણતરી. સામાન્ય અનામતમાં પહેલા આપણે લખશું ભાગીદારો. અ, બ અને ક 3 ભાગીદારો છે. એમની મૂડી આપી છે કાચા સરવૈયામાં 34,000, 16,000 ને 2,000. તો આપણે લખશું 34,000, 16,000 અને 2,000. હવે સામાન્ય અનામત આપણે પ્લસ થશે. તો સામાન્ય અનામત આપણું કેટલું આપે છે? સામાન્ય અનામત આપણું આપે છે 12,000. તો આપણે લઈએ 12,000. એ જે સામાન્ય અનામત આપણું 12,000 આપે છે ત્રણે ભાગીદારને. તો ત્રણે ભાગીદારોને નનુના પ્રમાણમાં વેચી નાખશું.
વેચતા. તો નનુનું પ્રમાણ આપણે આપ્યું છે 3:2:1. તો 3:2:1 તો 12,000 ગુણ્યા 3/6 એટલે કેટલો આવશે? 6,000 અહીં આવશે. 6,000 પછી 12,000 ગુણ્યા 2/6 4,000 એ આવશે અને અહીં આવશે 2,000. હવે સામાન્ય અનામત આપણે પ્લસ કરશું તો 34 ને 6 40,000 ને 16 ને 4 20,000 અને 2 ને 2 4,000 એ. તો આપણે સામાન્ય અનામત પ્લસ કર્યા બાદની રકમ આવશે 40, 20 ને 2,000. હવે આપણે ભાગીદારો વચ્ચે રોકડની વેચણી દર્શાવતો પત્રકની ગણતરી કરશું. તો એમાં આપણે આપ્યું છે તો આપણે લખશું ભાગીદારોની મૂડી. તો લખશું ભાગીદારોની મૂડી. ભાગીદારોની મૂડી આપણે કેટલી મળે? 40,000, 20,000 અને 4,000 એ લખશું. પછી આપણે લખશું ભાગીદારોની મૂડી પછી નફા નુકસાનનું પ્રમાણ લખશું નનુનું પ્રમાણ. તો નનુનું પ્રમાણ આપણે આપ્યું છે 3:2:1. નફા નુકસાનના પ્રમાણ પછી લખશું મૂડી પરિબળ. તો મૂડી પરિબળનું સૂત્ર છે મૂડી ભાગ્યા પ્રમાણ. આપણે પહેલાં તો આમાં પણ 3 મળ્યા છે, તો આમાં પણ 3 મળ્યા છે, આમાં પણ 3 મળ્યા છે. તો કોમન મેળા કાઢી નાખીએ તો અહીં કેટલા વધશે? 4. 4 ને 1 વડે ભાગશું એટલે 4 આવશે. 20 ને 2 વડે ભાગશું એટલે કેટલા આવશે? 10. અને આના આપણે 40ના 3 ભાગ કરશું એટલે કેટલા આવશે? 40ના 3 ભાગ કરીએ તો 40/3 તો કેટલા આવશે? 13.33. 13.33 એ આવશે. હવે આપણે લખશું ખરેખર મૂડી. ત્રીજું લખશું ખરેખર મૂડી. ખરેખર મૂડી આપણે કેટલી છે એ લખશું 40,000, 20,000 ને 4,000 ખરેખર મૂડી. હવે આ જે ખરેખર મૂડી આવે આપણે લખશું પ્રમાણસર મૂડી. કોની મૂડીને આધારે પ્રમાણસર મૂડી લખશું? જે ભાગીદારની સૌથી ઓછી મૂડી હોય. તો આપણે આમાં સૌથી ઓછી મૂડી કોની છે? તો કોની. તો લખશું પ્રમાણસર મૂડી. કોની મૂડીને આધારે. તો કોની મૂડી કેટલી છે? 4,000. તો આપણે 4,000 લઈ લઈશું. કોની મૂડી 1/4,000 હોય તો બોની મૂડી 2 કેટલી? 8,000 આવશે. અને ઓની મૂડી 3 કેટલી થશે? 4 × 12,000. હવે આપણે 40,000માંથી 12,000 બાદ કરશું એટલે આપણે મૂડી વધારો મળશે 28,000. 20,000માંથી 8,000 જશે એટલે આપણે મળશે 12,000 અને 4,000માંથી 4,000 જાય એટલે 0. હવે આ બેમાંથી સૌથી ઓછી મૂડી કોને છે? આપણે શું મળ્યું? મૂડી વધારો. મૂડી વધારો. હવે આ બેમાંથી ભાગીદાર ઓ અને બોમાંથી સૌથી ઓછી મૂડી કોની છે? તો બોની. તો 12,000 એ લઈ લઈશું. તો ઓના ભાગે 2/12,000 હોય તો 1 કેટલા? 6,000 થયા. તો આના 6 તો ઓના 3 કેટલા થયા? 6 18,000. આ આપણે મળશે પ્રમાણસર મૂડી. તો આપણે લખશું પ્રમાણસર મૂડી બોની મૂડીને
આધારે। તો બોની મૂડી આપણે કેટલી 12,000 મળી, 2 ભાગે તો 1 ભાગે 6,000 થઈ। તો આના કેટલા 3 ભાગ છે, તો 3 ભાગે 18,000 થઈ। તો આપણે માઇનસ કરશું તો ડેશ ને ડેશ આવશે, 12,000 માં 12,000 ડેશ, તો 28,000 માં 18 જાય એટલે કેટલા આવશે 10,000 એ આવશે। હવે આપણે ભાગીદારો વચ્ચે રોકડની આ આપણે મળ્યો ઓનો મૂડી વધારો। ભાગીદારો વચ્ચે હવે રોકડની હપ્તે હપ્તે વેચણી દર્શાવતો પત્રક મૂડી વધારાની પદ્ધતિથી ગણીશું આપણે। પહેલી આપણે લખશું બાકી, જે બાકી છે એ લખશું તો બાકી લખશું, બાકી જે ભાગીદારોની બાકી છે એ લખશું। પહેલા ખાણા બનાવશું, લેણદારો આપણે આપ્યા છે તો કેટલા ખાણા બનાવશું, એક લેણદારનું બનાવશું, પછી કેટલા ખાણા બનાવશું મૂડી ખાતા ત્રણ ભાગીદારના, એક લેણદારોનું ખાતું અને 2 લોનના ખાતા, એટલે કુલ ખાના બનશે। આપણે બાકી લખશું ભાગીદારોની મૂડી, લેણદારોની મૂડી આપણે આપી છે કેટલા આપે છે લેણદારો 40,000, તો એ 40,000 લખશું લેણદારોના ખાનામાં 40,000 એ। ઓની લોન આપણે આપી છે 12,000 ને બોની લોન 8,000, તો 12,000 8,000। અબોની મૂડી આપી છે 34, 16 ને 2, તો 34,000 16,000 અને 2,000 પ્લસ આપણે શું કરશું સામાન્ય અનામત, પ્લસ સામાન્ય અનામત। તો સામાન્ય અનામતની રકમ આપણે મળતી કેટલી એ જોઈ લઈશું। તો લેણદારોના ખાતામાં કોઈ નહીં આવે, ઓની લોનમાં કોઈ નહીં આવે, ડેશ ડેશ। તો સામાન્ય અનામત આપણે મળતી 6,000 4,000 ને 2,000, 6,000 4,000 અને 2,000। આ પ્લસ કરશું એટલે આપણે મળશે લેણદારો આપણા મળશે 40,000, 12,000 ના 12,000 એમને એમ, 8,000 ના 8,000 અને 34 ને 6 40,000 અને 20,000 ને 4,000। આપણે શું મળે બાકી। હવે આપણે લખશું રોકડ શિલક। આપણે રોકડ શિલક જે આપી 8,000 એ લઈ લઈશું। તો રોકડ શિલક આપણે કેટલી 8,000 આપી છે, તો લખશું રોકડ શિલક 8,000 પ્લસ શું કરશું પ્રથમ હપ્તો, પ્રથમ હપ્તો, પ્રથમ હપ્તો આપણો કેટલો છે, પ્રથમ હપ્તો આપણો આપ્યો છે 22,000, તો 22,000 શું કરશું પ્લસ કરશું, તો 22,000 પ્લસ કરશું, તો 8 ને પ્લસ 22 એટલે આપણે આવશે 30,000, 30,000 આયા। એ 30,000 આપણે શું કરશું પહેલાં લેણદારોને ચૂકવી નાખશું। તો લેણદારો આપણા કેટલા છે 40,000, તો બાદ લેણદારો જેટલા 30,000 લેણદારોને ચૂકવી નાખીએ એટલે આમાં શું હશે ડેશ, તો લેણદારોના ખાનામાં આપણે લખશું 30,000 ડેશ 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 ડેશ। તો આપણે મળશે લેણદારો 10,000 વધશે, 12,000, આવશે 8,000, આવશે 40,000, આવશે 20,000, આવશે 4,000। ત્યારબાદ આપણે લઈશું બીજો હપ્તો, બીજો હપ્તો। તો બીજો હપ્તો આપણો આપ્યો છે જે બુકમાં જ છે 21,000, તો આપણે 21,000 લઈ લઈશું। 21,000 માંથી આપણે 10,000 લેણદારોને ચૂકવીશું, બાદ લેણદારોને કેટલા 10,000 ચૂકવીએ એટલે વધશે 11,000। જે 11,000 વધ્યા તો આપણે લેણદારોને ચૂકવી નાખીએ 10,000, તો અહીં પણ ડેશ આવશે ડેશ આવશે ડેશ આવશે ડેશ। 11,000 વધ્યા એમાંથી આપણે ભાગીદાર ઓ અને બોની લોન ચૂકવીશું, તો બાદ ઓ અને
બોની લોન જેટલા 3/2 પ્રમાણમાં. તો કેટલી લોન છે એમની? 11,000 ચૂકવી નાખીએ તો 11,000 એ કરી નાખીએ. તો 3/2 પ્રમાણમાં ઓ અને બોની લોન ચૂકવશું તો આના ડેશ આવશે. તો 11,000 લખીએ, 11,000 ગુણ્યા 3/5 એટલે આવશે 6600. ઓની આવશે 6600. હવે 11,000 ગુણ્યા 2/5 4400 આવશે ઉલાની. બોની 4400. અહીં ડેશ 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 શું આવશે? ડેશ. હવે બાકી આપણે લેણદારોના ખાતામાં ડેશ થઈ જશે. હવે 12,000 4400 કાઢશું. 12,000 ઓછા 6600 એટલે આવશે 4400. 5400 આવશે. તો 5400 એ લખશું, 5400. ત્યારબાદ 8,000 8,000 ઓછા 4400 કરશું એટલે આવશે 3600. તો 3600 લખશું. આ 40,000 ના 40,000 એમને એમ, આ 20,000 ના 20,000 એમને એમ રહેશે અને 4,000 ના 4,000 એમને એમ. હવે આપણે આ શું મળે? બાકી. હવે આપણે ત્રીજો હપ્તો લઈશું. ત્રીજો હપ્તો. તો ત્રીજા હપ્તાની રકમ આપણે કેટલી છે? 32,000. ત્રીજા હપ્તાની રકમ આપણી 32,000 છે. તો 32,000 લઈ લઈએ. 32,000 એમાં બાદ ઓ અને બોની લોન 3/2 પ્રમાણમાં. કેટલી બાદ કરશું આપણે? 5400 ને 3600 પ્લસ 5400 પ્લસ 3600 તો 9,000 એ બાદ કરીશું. 9,000 બાદ કરી નાખીએ. લોન બાદ કરીએ 9,000 તો અહીં આવશે ડેશ. તો 32,000માંથી 9,000 બાદ કરીએ એટલે આવશે 23,000. તો 23,000. તો 9,000 ને આપણે 5400 આના ચૂકવીએ અને 3600 આના ચૂકવીશું. 40 CS ડેશ. હવે 5400 અહીં આવશે ડેશ. 5400માંથી 5400 છે ડેશ. 3600માંથી 3600 ડેશ. 40,000 ના 40,000 અને 20,000 ના 20,000 અને 4,000 ના 4,000 આવશે એમને. આ આપણે મળે. હવે આપણે ભાગીદાર ઓનો જે નફો મળ્યો તો ભાગીદાર ઓનો કેટલો મૂડી વધારો મળ્યો હતો તો આપણે ચૂકવીશું બાદ ઓનો મૂડી વધારો 10,000. 10,000 ચૂકવી નાખીએ ઓનો મૂડી વધારો. તો આપણે કેટલા? 23,000 10,000 જાય એટલે 13 વધારે છે. 23,000 ઓછા 10,000 13,000 એ 13,000. તો આપણે ઓનો મૂડી વધારો ચૂકવી નાખીએ 10,000. અહીં ડેશ આવશે ડેશ. તો 40માંથી 10,000 જાય એટલે 30,000 આવશે. અહીં 20,000 ના 20,000 ને 4,000 ના 4,000. અહીં ડેશ ડેશ ડેશ. હવે 13,000માંથી આપણે કુલ કેટલા ચૂકવવાના છે ભાગીદારને? તો ચૂકવવાના થતા હતા આપણે જે 18,000 ને 12,000 એટલે 13,000 આપણે ચૂકવી નાખીએ ત્રણે ભાગીદારને 3/2 પ્રમાણમાં. તો બાદ નનુના પ્રમાણમાં ઓ અને બો અને 13,000 ચૂકવ્યા. ડેશ આવશે. હવે જેમ જેમ 3/2 તો 13,000 ઓછા ગુણ્યા 3/5 એટલે 7800 આવશે. 7,800 પછી 13,000 ગુણ્યા
2/5 5200 5200 ડેશ આપણે બાકી રકમ મળશે બાકી ડેશ 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 30,000 માં 78 જાય 30,000 ઓછા 7800 એટલે વધશે 22,200 20,000 ઓછા 5200 કરશું એટલે આપણને મળશે 14,800 ને 4,000 ના એમને એમ 4,000 હવે આપણે બાકીની જે રકમ વધી 13,000 અને આપણી રકમ હતી 18,000 પ્લસ 12,000 તો 12,000 પ્લસ 18,000 તો 18,000 તો 30,000 માંથી 13,000 જાય તો રકમ વધશે આપણી 17,000 એ 17,000 આપણે હવે લઈશું ત્રીજો હપ્તોમાં છે ચોથો હપ્તો તો ચોથા હપ્તાની રકમ આપણે કેટલી છે 21,200 તો આપણે લખીએ ચોથા હપ્તાની રકમ 21,200 તો 21,200 એમાંથી આપણે 17,000 ચૂકવીશું ભાગીદારને ઓ અને બોનો વધારો તો બાદ ઓ અને બોનો વધારો કેટલો ચૂકવીશું નફા નુકસાનના પ્રમાણમાં નનુના પ્રમાણમાં તો આપણે 17,000 ઈ બાદ કરીએ તો 21,000 માં હવે ડેશ આવશે ડેશ ડેશ 17,000 ને આપણે વેચી નાખીએ 17,000 ગુણ્યા 3/5 એટલે 10,200 ઈ 10,200 પછી 17,000 ગુણ્યા 2/5 6,008 6,800 ડેશ હવે આપણે બાકી મળશે 22,200 માંથી 22,200 ઓછા 10,200 બાદ કરીશું એટલે આપણે મળશે 12,000 ડેશ આવશે ડેશ 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 આવશે આપણે 12,000 અને 14,000 માંથી 14,000 ને 800 માંથી આપણે કરશું 6,800 બાદ એટલે મળશે આપણે 8,000 ને આવશે 4,000 ના 4,000 આ આપણે મળે બાકી હવે આપણે લખશું પાંચમો હપ્તો પાંચમો 17,000 બાદ કરીએ 21,200 માં 17,000 બાદ થાય એટલે આપણે વધશે કેટલા બાકી વધે આપણે 21,200 ઓછા 17,000 એટલે વધશે આપણા 4200 આપણે ત્રણે ભાગીદારને નફા નુકસાન પરમાં વેચી નાખીએ તો 4200 આપણે લખીએ નનુના પ્રમાણમાં ત્રણે ભાગીદારને નનુના પ્રમાણમાં વેચતા તો નનુ પ્રમાણમાં વેચતા ત્રણે ભાગીદારોને તો કેટલા 4200 વેચી નાખીએ તો આવશે શું ડેશ તો 4200 ડેશ 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 4200 ગુણ્યા 3/6 4200 ગુણ્યા 3/6 2100 આવશે ઓના પછી 4200 ગુણ્યા 2/6 1400 4200 ગુણ્યા 1/6 700 રકમ બાદ કરશું એટલે આપણે બાકી મળશે બાકી આપણે મળી જે 12,000 માં 2100 બાદ કરશું 12,000 ઓછા 2100 એટલે રકમ આવશે 9,900 પછી 8,000 માં 1400 બાદ કરશું 8,000 ઓછા 1400
તો આવશે 6000 ને 6600 6600 તો 4000માંથી 4000 ઓછા 700 બાદ કરીશું એટલે આપણે મળશે 3300. હવે આપણે પાંચમો હપ્તો લખશું. પાંચમો હપ્તો. તો પાંચમા હપ્તાની આપણે રકમ છે 9000 રૂપિયા છે. તો આપણે 9000 લખીએ. પાંચમા હપ્તાની રકમ આપણે કેટલી છે? 9000. તો 9000 લખીએ. 9000. ત્રણે ભાગીદારોને નનુના પ્રમાણમાં વેચી નાખશું આપણે. તો નફાનું પ્રમાણ 3:2:1 પ્રમાણમાં. તો 9000 વેચી નાખીએ. તો 9000. હવે ઓય ડેશ આવશે. ઓય પણ ડેશ 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 ડેશ. હવે 9000 ગુણ્યા 3/6 એટલે 4500 આવશે. 4500. 9000 ગુણ્યા 2/6 એટલે 3000. 9000 ગુણ્યા 1/6 1500. હવે આપણે જે મળશે એ મૂડી તૂટ કે મૂડી વધારો. તો આપણે મળશે મૂડી તૂટ. ઓય ડેશ આવશે. ઓય ડેશ આવશે ડેશ. હવે 9900માંથી 9900 ઓછા 4500 બાદ કરશું એટલે આપણે જવાબ આવશે 5400. હવે 6600માંથી 6600માંથી આપણે કરશું 3000 બાદ. 3000 બાદ કરીએ એટલે આવશે 3600. અને 3300માંથી 1500 બાદ કરશું. 3300 માઇનસ 1500 એટલે 1800 આવશે. 1800. આપણી મૂડી તૂટ મળી આપણે 5400, 3600 ને 1800. દાખલા નંબર આપણો પૂરો.